તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરી કે જો કોઈ બી વિદ્યુત પ્રવાહ છે રાઈટ, તેને કોઈ દ્રાવણમાંથી પસાર કરવામાં આવે તો શું થાય, તેના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો ચાલો વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો કેવી રીતે થતી હોય છે તેના વિશે આપણે માહિતી મેળવીએ. ટોપિકનું નામ છે આપણા વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો. બરાબર, આના માટે આપણે છે ને એક પ્રવૃત્તિ કરવાની છે. હવે તમને તમારા પાછલા ધોરણમાં તમને અલગ અલગ વિદ્યુત પ્રવાહની અસરો વિશે તમને ખ્યાલ જ હશે રાઈટ, કે વિદ્યુત પ્રવાહ કઈ રીતે પસાર થતો હોય છે ને તેના વિશે માહિતી જ છે. પણ આપણે શું કરવાનું છે કે જ્યારે પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ રાઈટ, ત્યારે શું થાય તે આપણે જોવાનું છે. ઓકે, સૌપ્રથમ તો આપણે શું લેવાનું છે તો કે જૂના વપરાઈ ગયેલા વિદ્યુત કોષ લેવાના છે. જૂના વપરાઈ ગયેલા વિદ્યુતના કોષ લેવાના છે રાઈટ. હવે તેમાંથી ધીમેથી આપણે તેને તોડીને તેમાંથી ધીમેથી તોડીને કાર્બનના સળિયા બહાર કાઢવાના છે. કાર્બનના સળિયાને બહાર કાઢીએ. તેની ઉપર જે હોય છે તે ટોપી છે તેની સાથે તેને બહાર કાઢવાના છે. તેની ટોપીની સાથે બહાર કાઢીએ. જે આપણે સેલ આપણે જોઈએ છીએ બરાબર, સેલમાં તમને આપણે દેખાતું હશે કે આવી રીતે એક આખું આમ જોયું છે ને, જ્યાં ઉપરનો ભાગ આ છે એનો કેપ બરાબર. એ કેપની સાથે સાથે આપણે શું કરવાનું તો કે અંદર એક કાર્બનનો સળિયો હોય છે તેને આપણે બહાર કાઢવાનો છે રાઈટ. આ શું છે તો કે કાર્બનનો સળિયો. હવે આવા બે સેલમાંથી આપણે શું કરીશું તો કે તેને બહાર કાઢી લઈએ છીએ. હવે આની સાથે સાથે આપણે શું કરીશું તો કે બે એ કાર્બનના સળિયા છે રાઈટ, તેની ઉપર જે ટોપી હોય છે તેમાં જે કોપરનો જે વાયર હોય છે તેને શું કરી દેવાનો તો કે વીંટી દેવાનો છે. કોપરનો વાયર વીંટી દેવાનો છે અને એક છેડો છે તેને અલગથી રાખવાનો છે રાઈટ. હવે એક છેડો છે તેને આપણે ક્યાં જોડશું તો કે તે બેટરી સાથે જોડશું. એવી જ રીતે બીજા કાર્બનના સળિયા સાથે પણ કોપરનો જે વાયર છે તે આપણે જોડી દેવાનો છે અને તેને પણ આપણે જોડવાનો છે બેટરીના બીજા છેડે રાઈટ. શું કર્યું આપણે તો કે કાર્બનના સળિયા સાથે કોપરનો વાયર જોડ્યો રાઈટ. આ વાયરનો બીજો છેડો છે તે બેટરી સાથે જોડીએ. તે બેટરી સાથે જોડીએ. હવે આપણે આ જે બેટરી સાથે જ્યારે જોડી છે ત્યારે શું થાય છે કે ત્યારે આપણે હજી એક શું કહીએ તો કે એક વાટકા અથવા તો પાત્રમાં આપણે શું લઈએ છીએ તો કે પાણી લઈએ છીએ. એક વાટકામાં પાણી લઈએ રાઈટ. શું લઈએ છીએ તો કે પાણી લઈએ અને તે પાણીની અંદર આપણે શું નાખી, તે પાણીમાં એક ચમચી મીઠું અથવા લીંબુના રસના ટીપા ઉમેરીએ રાઈટ. ટીપા ઉમેરીએ અને પછી જે આપણે આ જે ઇલેક્ટ્રોડ જે બનાવ્યા છે મતલબ કે આપણે જે કંઈ બી આપણે કાર્બનના જે સળિયા લીધા છે ને તેને શું કરીએ કે તેને ધ્યાનપૂર્વક તે પાત્રમાં તે વાટકામાં રાખી દઈએ છીએ. પણ આપણે શું વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આ
ઇલેક્ટ્રોડની કેપ અને વાયર પાણીમાં ન ડૂબે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. પાણીમાં ન ડૂબે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. પણ આપણે ડુબાડી દીધા, બરોબર. પછી આપણે થોડાક 4-5 મિનિટ પછી જોશું ને તો શું થશે કે 4-5 મિનિટ પછી આપણે જોઈએ તો ત્યારે તેમાં ઇલેક્ટ્રોડની પાસે કંઈક બબલ જેવું ફોર્મેશન થયું હશે ને એવું તમને દેખાશે. મતલબ કે પરપોટા થતા દેખાશે. રાઈટ. શું દેખાશે તો કે પરપોટા થતા હોય તે દેખાતું હોય છે. હવે આ પરપોટા શું હોય છે તેના વિશે આપણે માહિતી મેળવવાની છે કે જ્યારે આપણે ઇલેક્ટ્રોડને તે પાણીમાં નાખીએ છીએ, ક્ષારવાળા પાણીમાં મીઠું, અથવા તો આપણે કહેતો કે લીંબુનો રસ, રાઈટ, એસિડિક પાણી, અથવા તો આપણે કહેતો કે જે ક્ષારવાળું પાણી છે તેમાં આપણે નાખી દઈએ તો ત્યારે તેમાં જે આપણે ઇલેક્ટ્રોડ જે હોય છે તેની પાસે આપણને શું દેખાતું હતું કે પરપોટા દેખાતા હોય છે. શું દેખાતું હતું કે પરપોટા દેખાતા હોય છે. હવે પરપોટા શેના હશે તો કે આ પરપોટા જે હોય છે તે હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુના પરપોટા હોય છે. શું હોય છે તો કે હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુના પરપોટા જોવા મળતા હોય છે. તમને ખબર છે કે બેટરી જ્યારે આપણે જોડાયેલી હોય છે, બરાબર, તેમાં એક ધન હોય છે અને એક શું હોય છે તો કે ઋણ હોય છે. રાઈટ. બેટરી જે આપણે જોડાયેલી હોય છે તેમાં એક ધન ભાગ હોય છે અને એક ઋણ ભાગ હોય છે, બરાબર ને. તો હવે ધન ભાગ તરફ કોણ ગતિ કરતું હશે? જે ધન ભાગ તરફ જે જોડાયેલું હશે તે શું હશે તો કે ઓક્સિજન, અને ઋણ ભાગ તરફ જે જોડાયેલું હશે તે કોણ હશે તો કે તે હાઇડ્રોજન હશે. રાઈટ. તે શું હશે તો કે હાઇડ્રોજન, બરાબર. હવે આવી જ રીતે આપણે અલગ અલગ પ્રવૃત્તિ છે તે કરી શકીએ છીએ. ઓકે. આપણે જોયું કે પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો શું થતું હોય છે કે અલગ અલગ વસ્તુ આપણે જોઈ. રાઈટ. હવે આ કાર્બનના સળિયા છે તેની બદલે આપણે શું લઈ શકીએ તો કે ખીલી પણ લઈ શકીએ છીએ. કાર્બનના સળિયાની બદલે આપણે ખીલી પણ લઈ શકીએ છીએ. કાર્બનના સળિયાને લીધે ખીલી પણ લઈ શકીએ. શું લઈ શકીએ તો કે ખીલી પણ લઈ શકીએ છીએ. સેમ આ એના જેવું જ કાર્ય કરતું હોય છે. રાઈટ. પછી આપણે જોવાનું છે કે બટાટાનું વાહકતાનું પરીક્ષણ, કે બટાટા છે તેમાંથી આવી રીતે કોઈ વિદ્યુત પ્રવાહ પસાર થતું હોય છે કે નથી થતું તેના વિશે પણ આપણે માહિતી મેળવવાની છે. પણ પહેલા આપણે જોઈએ કે વિદ્યુત પ્રવાહની જે રાસાયણિક અસરો છે તે કઈ રીતે થતી હોય છે. તેના માટે આપણે જોવાનું છે કે અલગ અલગ આપણે શું કરી તો કે પ્રવૃત્તિ કરી કે પહેલા તો આપણે જૂનો જે સેલ હતા 2, રાઈટ, એને આપણે તોડી નાખ્યા અને તેમાંથી જે કંઈ બી કાર્બનનો જે સળિયો હતો તેને બહાર કાઢી લીધો તેના કેપ સાથે. હવે કેપની ઉપર આપણે શું કરી તો કે કોપરનો તાર વીંટી દઈએ છીએ. કોપરનો તાર વીંટી દીધો અને એક છેડો છે તેનો બેટરી સાથે જોડી દઈએ અને બીજા કોપરનો તારનો બીજો છેડો છે તે બેટરીના બીજા ભાગ સાથે જોડી દઈએ. અને પછી આપણે એક વાટકામાં શું લઈએ છીએ તો કે પાણી લઈએ છીએ. પાણી લીધા પછી તેમાં આપણે મીઠું નાખી દઈએ છીએ અને મીઠાને ઓગાળી દઈએ છીએ, અથવા તો મીઠું ન હોય તો આપણે તો કે લીંબુનો રસના 2-4 ટીપા નાખી દઈએ. પછી જ્યારે આપણે આ ઇલેક્ટ્રોડને જે કાર્બનના સળિયા છે તેને આપણે નાખી દઈએ છીએ પાણીમાં, પણ સાવ જે કેપ અને વાયર છે તે ડૂબી ન જાય એ રીતે રાખવાનો છે. ઓકે. તો ત્યારે આપણે જોઈએ કે થોડાક ટાઈમ પછી તે કાર્બનના સળિયાની પાસે શું હોય તો કે પરપોટા જોવા મળે. કે આ પરપોટા છે એ શેના હોય તો કે હાઇડ્રોજન વાયુના, ઓક્સિજન વાયુના જોવા મળતા હોય છે. તેમાંથી એક છે ધન તરફ ગતિ કરતું હોય ને એક છે ઋણ તરફ ગતિ કરતું હોય. ધન તરફ ગતિ કરતું હશે તે શું હશે ઓક્સિજન, અને ઋણ તરફ જે ગતિ કરતું હશે તે હાઇડ્રોજન હોય છે, બરાબર. ઋણ તરફ જે ગતિ કરતું તે હાઇડ્રોજન વાયુ હોય છે. હવે આપણે જોશું કે બટાટામાં કઈ રીતે આપણે કોઈ પણ વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય છે કે નહીં તેના વિશે આપણે માહિતી મેળવી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે જ્યારે કોઈ પણ પદાર્થ છે, મતલબ કે કોઈ પણ દ્રાવણમાં આપણે વિદ્યુત પ્રવાહ જોવું હોય તો આપણે અલગ પ્રવૃત્તિ કરી શકીએ છીએ. રાઈટ. તેવી જ રીતે આપણે મીઠાનું દ્રાવણનો ઉપયોગ કરી શકીએ છીએ,
ખાંડના દ્રાવણનો ઉપયોગ કરી શકીએ છીએ, પછી આપણે લીંબુના રસનો ઉપયોગ કરી શકીએ છીએ. અલગ અલગ દ્રાવણ છે તેનો આપણે ઉપયોગ કરીને આપણે જોઈ શકીએ છીએ કે તેમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે નથી થતો. કોઈ પણ દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે તો તેમાં કંઈક અલગ પ્રક્રિયા જોવા મળતી હશે. જેમ કે આપણે વાતચીત કરી તો કે પરપોટા જોવા મળે, રાઈટ, અને ઘણી બધી વખત રંગમાં પરિવર્તન જોવા મળે. બરાબર, રંગમાં પણ ઘણી બધા દ્રાવણમાં પરિવર્તન જોવા મળતું છે. તો શું થતું હશે? તો કે તેમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતો હશે, જેથી કરીને રંગ પરિવર્તન થતો હોય છે, રાઈટ. હવે આપણે જોવાનું છે કે કોઈ શાકભાજી છે, ફળ છે, તેમાં વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે કે નહીં થતો હોય. તો આપણે એક બટેટાનું ઉદાહરણ લઈએ, રાઈટ. બટાટામાં જે કઈ વાહકતા હોય છે કે નહીં તેની આપણે વાતચીત કરી. ઓકે, તો તમે બટેટું લઈ લો અને તેને અડધું કાપી નાખો અને તેમાં તમારા જે કાંઈ બી આપણે જે ટેસ્ટર બનાવેલું છે તેના તાર છે તે આપણે તેની અંદર રાખી દઈએ, રાઈટ. હવે આપણે જોઈએ છીએ તમારી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કે એક જગ્યાએ આપણે શું રાખેલું છે? તો કે હોકાયંત્ર, અને બીજી જગ્યાએ આપણે રાખેલી છે તો કે બેટરી, રાઈટ. બટેટાને સૌપ્રથમ તો શું કરવાનું? તો કે બટેટાને અડધું કાપી નાખીએ અને તેમાં ટેસ્ટરના 2 છેડા ભરાવીએ. શું કરીએ? તો કે તેમાં 2 ટેસ્ટરના છેડા ભરાવી દઈએ, રાઈટ. હવે આપણે વાતચીત કરી છે કે તારની તારમાં એક હોકાયંત્ર હોય છે, એક હોકાયંત્ર જોડેલું હોય અને બેટરી જોડેલી હોય છે. રાઈટ, શું હોય છે? તો કે બેટરી જોડેલી હોય છે. હવે થોડોક ટાઈમ ધીરે ધીરે જેમ જેમ સમય પસાર થતો હોય છે ને તેમ તેમ આપણે જોઈએ કે તેમાં ધીરે ધીરે તેમાં કંઈક વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય છે, રાઈટ. તેમાં વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય છે કારણ કે બટેટામાં આપણને ક્ષાર જોવા મળતો હોય છે. બટેટામાં આપણને ક્ષાર જોવા મળતો હોય છે, જેથી કરીને તેમાં વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય છે. પણ ઘણી બધી વખત કેવું થતું હોય છે? તો કે બટેટામાં આપણે વાત કરી તો તેમાં ધન છેડા તરફનો તારની બાજુમાં લીલાશ પડતો કલર છવાઈ જાય છે, રાઈટ. લીલાશ પડતો કલર છવાઈ જાય છે. શું થતું હોય? તો કે તેના લીધે લીલાશ પડતો કલર છે તે છવાઈ જતો છે. હવે આવું શું કરવા માટે થતું હોય છે? આવું થવાનું એક અલગ કારણ જોવા મળતું હોય છે, રાઈટ. આવું થવાનું એક અલગ કારણ જોવા મળતું હોય છે કે જે આપણે આના પછીનો ટોપિક છે કે વિદ્યુત પ્રવાહનું ઇલેક્ટ્રોપ્લેટિંગ, મતલબ કે વિદ્યુત પ્રવાહનું પ્લેટિંગ, કે એક ધાતુમાંથી બીજી ધાતુ પર આપણે પ્લેટિંગ કરીએ છીએ, મતલબ કે તેનો વરખ ચડાવી છે. તમને સાંભળવામાં આવેલું હશે, રાઈટ, કે આ સોનાનું વરખ છે, ચાંદીનું વરખ છે, તે કઈ રીતે એક ધાતુ પર બીજી ધાતુ પર ચડાવવામાં આવતું હોય છે તેના વિશે આપણે માહિતી મેળવવાની. તો આપણે બટેટામાં આપણે જોઈએ કે કંઈક તેમાં ફેરફાર દેખાતો હોય છે. ઓકે, તમે તમારા શિક્ષકને પણ પૂછી શકો છો કે આ શું ફેરફાર થતો હોય છે, રાઈટ, જેથી કરીને આવું થયું હોય છે. તો તે તમને જરૂરથી માહિતી આપશે. તો હવે આપણે જોવાનું છે કે વિદ્યુત પ્રવાહનું પ્લેટિંગ, મતલબ કે ઇલેક્ટ્રોપ્લેટિંગની આપણે વાતચીત કરવાની છે. તો આપણે જોયું કે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો છે, મતલબ કે કોઈ પણ દ્રાવણ છે તેમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે નથી થતો તેના વિશે આપણે માહિતી મેળવી લીધી. પછી આપણે એ પણ જોયું કે શાકભાજી છે, ફળ છે, તેમાં પણ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે નહીં તે આપણે જોયું, રાઈટ. હવે આ તો ખાલી આપણે બટેટા જોયા, રાઈટ. તમે અલગ અલગ બીજા શાકભાજી પણ લઈ શકો છો કે જેમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે નથી થતો તે તમે ચેક કરી શકો છો. તમે આસાનીથી તે ઘરે ચેક કરી શકો છો. હા, તમારા મમ્મી તમને મારે નહીં અથવા તો ખીજાય નહીં તો તમે કરજો, રાઈટ. તમારા મમ્મીની પરમિશન લેજો પહેલા, કારણ કે એમ જ કહેશે કે ભાઈ શાકભાજી તો ખાલી ખોટા વેસ્ટ જવા દીધા, બરોબર. તો એ રીતે તમે કોઈ શાકભાજી છે, ફળ છે, તેની ઉપર પરીક્ષણ તમે કરી શકો છો અને તમે તમારો એક ડેટા બનાવી શકો છો, મતલબ કે ટેબલ બનાવી શકો છો કે તમે કયા શાકભાજી લીધા છે, મતલબ કે
કઈ કઈ વસ્તુ લીધી છે તેનો તમે ડેટા આખે આખો બનાવી શકો છો. બરાબર, શાકભાજી અથવા તો આપણે કહી શકીએ તો કે ફળ લીધું. બરાબર, અને તેમાં વિદ્યુત પ્રવાહ છે કે નહીં તે ખાલી હા કે ના તેમ જ લખવાનું છે. રાઈટ, હા કે ના. બરાબર, બટેટું લીધું, ટમેટું લીધું. ઓકે, બટેટા, ટમેટા, રીંગણા, આવા કેટલા બધા આપણે શાકભાજી લીધો હોય, ફળ લીધો તો તેમાં હા હોય તો વિદ્યુત પ્રવાહ પસાર થતો હા ના એ રીતે તમે કાંઈ પણ કરી શકો છો. અને આવી રીતે તમે આખો ટેબલ બનાવી શકો છો, જેથી કરીને તમને ખબર પડે કે ક્યાં શાકભાજી ખાવાથી આપણામાં મતલબ કે શાકભાજી છે તે વિદ્યુત પ્રવાહનું વહન કરતા હોય છે. રાઈટ, અથવા કયા ફળો છે કે જે વિદ્યુત પ્રવાહનું વહન કરતા હોય છે તેના વિશે આપણે માહિતી મેળવી શકીએ છીએ.